હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતિરા ક્લાસીસ. આજના આ વિડીયોમાં આપણે 4 માર્કના સમ શીખવાના છીએ. બેઝિક મેથ્સના સ્ટુડન્ટ્સ જેમને એક સમ 4 માર્કમાં પૂછાશે વિભાગ ડી માં, અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને બે સમ 2 માર્કના પૂછાશે. પણ આ સમ 4 માર્કમાં પણ આવી શકે છે, 2 માર્કમાં પણ આવી શકે છે. મોસ્ટ આઈએમપી સમ્સ છે ભલે 4 માર્કના, પણ એકચ્યુઅલી 2 માર્કમાં પૂછાય એટલા ઈઝી છે. ઓકે, તો સમ તમે રીડ કરો, ટ્રાય કરશો, પોતાની રીતે થોડું વિચારશો, સિરિયસલી લેશો તો તમે પણ કરી શકો છો. વિડીયો જોવાની પણ જરૂર નહીં પડે. હાથમાં નોટબુક ને પેન લઈ લો, સમ તમે વાંચી શકો છો સ્ક્રીન ઉપર. જાતે ટ્રાય કરો તો સોલ્વ કરવાની થઈ જશે, જોજો. અને પછી તમે કમેન્ટ કરજો કે તમારાથી થયો કે ન થયો. ઓકે, હું રીડ કરું છું, સમજાવું છું, તમારે જાતે ગણવાનું છે. ક્યાંય પ્રોબ્લેમ થાય ત્યારે જ વિડીયોમાં જોઈને શીખવાનું છે. પાઠ્યપુસ્તકના ઉદાહરણ 1 માં આપેલ પ્રશ્નના ઉકેલ મેળવો. ઉકેલ મેળવવાના છે. જુઓ, કુટ પ્રશ્ન છે, માહિતી આપેલી છે. અગાઉ પણ આવા સમ આપણે ભણ્યા હતા, પણ એમાં માત્ર સમીકરણ જ બનાવવાના હતા. પણ આપણે ત્યારે પણ સમીકરણ તો બનાવ્યા હતા, સાથે સાથે ઉકેલ પણ શોધ્યા હતા, કારણ કે એક્ઝામમાં ઉકેલ શોધવાનું પૂછશે. અને જુઓ, ઉકેલ શોધવાનો આ દાખલો છે. ધારણા કરવાની છે, તમને ખ્યાલ છે, અને ત્યારબાદ સિમ્પલ અવયવીકરણની મેથડથી ઉકેલ શોધવાના છે. જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ હતી. 45 માર્બલ્સ એમની પાસે હતા. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે, અને હવે તેમની પાસે બાકી રહેલ લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. તો તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી? ચલો કેશો તમે મને, ધારણા શું કરું? શરૂઆતમાં બંને પાસે 45 લખોટીઓ હતી. બંને જણાએ 5-5 લખોટીઓ ખોઈ કાઢી, અને હવે જે વધી છે એમનો ગુણાકાર 124 થાય છે. સ્ટાર્ટિંગ આવડી જાય ને તો એન્ડ તો તમને આવડે છે. કોન્ફિડન્સથી સ્ટાર્ટિંગ કરવાની છે. ધારણા શું કરી? ધારો કે જોન પાસે શરૂઆતમાં x લખોટીઓ હતી. ઓકે, બંને જણા પાસે સાથે મળીને 45 લખોટીઓ હતી. તો જોન પાસે x અને જીવંતી પાસે y લખોટીઓ હતી. બરોબર ને? કેમ બરોબર? ત્રીજો ચેપ્ટર નથી ભણતા? દ્વિચલ સુરેખ સમીકરણ નથી? આપણે બે ચલ યુઝ નથી કરવાના, x અને y. માત્ર એક જ ચલ x થી જ આખો ચેપ્ટર કરવાનો છે. અગાઉ પણ સમજાવ્યું છે તમને. તો જીવંતીની લખોટીઓ કેટલી થાય તમે કહો? તેથી જીવંતી પાસે, બોલો, વેઇટ કરું છું. બંને જણા પાસે 45 લખોટીઓ. જોન પ્લસ જીવંતી બરાબર 45. જોન પાસે x લખોટીઓ છે, તો જીવંતી પાસે કેટલી હોય? આવી રીતે રફ કામ કરી લેવાનું. જીવંતીને કરતા બનાવો, x જશે પાછળ, 45 માઇનસ x હોય. સમજાણું કે ન સમજાણું? જો પ્રેક્ટિકલી સમજાવું તમને. ધારો કે જોન અને જીવંતી પાસે 45 લખોટીઓ છે, જેમાંથી જોન પાસે 20 હોય તો જીવંતીની કેટલી? 25 થાય. 20 ને 25 45. તો જીવંતીની કેમ મળી 25? ટોટલ 45 માંથી જોનની 20 લખોટીઓ આપણે બાદ કરી ત્યારે જીવંતીની 25 મળી ને. તો બસ ટોટલ 45 લખોટી માંથી જોન માટે x ધારણા કરી, તો એ બાદ કરી. છે બધું સિમ્પલ. જો તમે અઘરું બનાવશો તો અઘરું લાગશે, અને જો વિચારશો કે આ તો બહુ સહેલું છે તો સહેલું લાગશે. હવે બંને જણા 5-5 લખોટીઓ ખોઈ નાખે છે, તો જોન પાસે કેટલી થઈ જશે? જો બંને જણા 5-5 લખોટીઓ ખોઈ કાઢે, તો જોન પાસે બચતી લખોટીઓ તમે કહો કેટલી બચે? જોન પાસે શરૂઆતમાં x લખોટી હતી, 5 લખોટી ખોઈ નાખી, તો 5 માઇનસ કરી નાખો. ખોઈ નાખી તો ઘટી જશે, ઘટે એટલે માઇનસ. અને જીવંતી પાસે કેટલી બચશે? હવે જીવંતી પાસે પહેલા કેટલી લખોટીઓ હતી? 45 માઇનસ x,
એમાંથી 5 માઇનસ કરી નાખો. 45 માઇનસ 5 40 માઇનસ એક્સ. શું છે સમમાં? હવેનો પોઈન્ટ છે બહુ ઈઝી, પણ મોટા ભાગના સ્ટુડન્ટને નથી આવડતું. શું કરીએ હવે? રકમ વાંચો. પ્રત્યેક વ્યક્તિ 5 લખોટી ખોઈ કાઢે છે અને હવે તેમની પાસે બાકી રહેલ લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. આનો ઉપયોગ કરવાનો છે. લખું શું? મને લાઈન કયો, સ્ટેપ કયો. 5 લખોટી ખોવાઈ જાય અને પછી જે બચે એમનો ગુણાકાર 124. આ અને આનો ગુણાકાર 124 છે. મારે લખવું છે. કેમ લખું? અગાઉ પણ આ બહુ મેં ભારપૂર્વક તમને સમજાવ્યું હતું, પણ કેટલાક સ્ટુડન્ટે સિરિયસલી સમજ્યું અને હવે એમને આવડી ગયું છે, પણ હજુ ઘણાને નથી આવડતું. આ ગુણ્યા આ બરાબર 124. માત્ર આટલું લખવાનું હતું. હવે અહીંથી બધાને આવડે છે દાખલા, પણ આ આવડે છે એને શું કરીએ? જો આ સ્ટેપ ન લખી શકતા હો તમે તો સમજો, આ બધી વસ્તુ જરૂરી છે. એક જ પોઈન્ટ જો સમજાઈ જશે અને કરી લેશો ને તો પાછળનો આખો દરવાજો ખુલી જશે, તમારો રસ્તો ક્લિયર થઈ જશે અને એન્ડ સુધી પહોંચી જશે. પણ એના માટે આ દરવાજો ખોલવો પડશે અને આ બધું લખવું પડશે. જો અહીં જ અટકી જશો તો આગળ તમને આવડે છે એને શું કરી? માર્ક તો મળવાના નથી. બ્રેકેટ ઓપન કરવાનું છે જે તમને આવડે છે. પાંચ ગુણ્યા 40 200. માઇનસ માઇનસ પ્લસ થાય. માઇનસ એક્સ વર્ગ. પેલા હંમેશા એક્સ વર્ગ વાળો પદ લખાય, પછી એક્સ વાળા પદ 40x અને 5x 45x, પછી અચળ પદ. આ 124 ને અંદર લઈ લઈએ, માઇનસ થઈ જાય. આ અચળ પદ ભેગા કરો, માઇનસ માઇનસ પ્લસ. તમને ખ્યાલ છે પેલું પદ માઇનસ ન રખાય, અને હોય તો બધા પદની નિશાની બદલી નખાય. તો આ બધાને સાઈન ચેન્જ કરી નાખીએ. બસ હવે 324 ના એવા બે ભાગ પાડો કે સરવાળો 45 થાય. બોલો, મને નથી આવડતું. રફકામ કરવું પડશે. હું નહીં કરું રફકામ, તમારે કરવાનું છે. કરો ચાલો. રફકામ કરીને મને એવા બે ભાગ કહો કે સરવાળો કરશું તો 45 મળશે. કરો. જો આળસ કરશો તો પછી નહીં ચાલે. તમને એમ કે સર અમને ક્યાં જોઈ શકે છે? સર કરશે ત્યારે જોઈ લેશું અને શીખી લેશું, પણ એમ નહીં ચાલે યાર. સમજો, નાની વસ્તુ છે. 162 81 દુ 27 તેરી 9 તેરી 3 તેરી અને 3 એકા. ચલો આ બધા નંબર્સ ને બે ભાગમાં તો વહેંચી દો મને, જેથી કરીને સરવાળો 45 થાય. મને ખબર પડી ગઈ. ચલો, તમને પડી? આ 3 તેરી 9 કરો, 2 દુ 4 4 તેરી 12 12 તેરી 36 36 અને 9 નો સરવાળો 45. છેડા ઉપર પ્લસ છે, નિશાની જલ્દી કયો. સમાન કેવી? બંને માઇનસ. x કોમન, x માઇનસ 36, 9 કોમન, x માઇનસ 36. સરખા કૌંસ એક વખત, બાકી બીજા કૌંસમાં x માઇનસ 36 બરાબર પણ 0, x માઇનસ 9 બરાબર પણ 0. ઓકે, તો x ની બે કિંમતો મળી, 36 અને 9. x આપણે શેના માટે ધાર્યું હતું? જોન પાસે શરૂઆતમાં x લખોટીઓ હોય, તો જોનની શરૂઆતની લખોટીઓ મળી, પણ બે જવાબ મળ્યા. આપણને પૂછ્યું છે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હોય, એટલે કે જોન અને જીવંતી બંને પાસે સ્ટાર્ટિંગમાં કેટલી લખોટીઓ હશે. તો જુઓ, અહીં ઘણા બધા સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરી જાય છે. અહીં સુધી બધું હોય છે સાચું, પણ માર્ક પૂરા તોય નથી મળતા. શા માટે નથી મળતા? કારણ કે બે પોઝિટિવ આન્સર્સ મળ્યા છે. તો બંને માટે આપણે શક્યતા ચકાસવી પડશે. જો x 36 હોય તો જોનની લખોટી
ઝોન પાસેની લખોટીઓ, ઝોન માટે આપણે x ધાર્યા હતા તો 36 આવશે, અને જીવંતીની લખોટીઓ, જીવંતી માટે આપણે શું ધાર્યું હતું? 45 માઇનસ x થયા હતા ને, તો 45 માંથી 36 માઇનસ કરી નાખો એટલે 9. જો x આપણે 36 લઈએ તો ઝોન પાસે 36 અને જીવંતી પાસે 9 લખોટીઓ થશે. પણ જો x આપણે 9 લઈએ તો ઝોન પાસેની લખોટીઓ નવ થઈ જશે, અને જીવંતી પાસેની લખોટીઓ 36 થઈ જશે. આ પૂરું લખીને બતાવવું પડશે ત્યારે 4 માર્ક પૂરા મળશે, નહીતર અહીં સુધી લખશો તો 3 માર્ક મળશે. પછી કહેતા નહીં 1 માર્ક ક્યાં કપાણું, અમે તો બધું બરોબર લખ્યું હતું, માર્ક ન મળે આમને. તો એન્ડ સુધી જવાનું છે. ઘણા સ્ટુડન્ટ નથી જતા, ઓવર કોન્ફિડન્સમાં અહીં પૂરું કરી નાખે છે. તો આ બધી વસ્તુઓ સમજવાની છે. સ્ક્રીનશોટ જોઈએ તો લઈ શકો છો. આ સ્ટાર્ટિંગ, આ બાકીનો સમ. સમ ઈઝી હતો, સમમાં કંઈ ન હતું, પણ સ્ટાર્ટિંગ આવડવી જોઈએ તો જ આ બધું કરશો. જો અહીંથી તમને બધું જ આવડે છે, અહીંથી આ બધું તમને આવડે છે, માત્ર આ અને એક આ સ્ટેપ. 10% જો કામ તમે સ્ટાર્ટિંગનો કરી લ્યો ને તો પાછળનો 90%ની ચિંતા છે જ નહીં. આપ પેલો 10%નું કામ સાચવવાનું છે. નેક્સ્ટ સમ, આ પણ મોસ્ટ આઈએમપી. આ સમ પર્ટિક્યુલર બધા સ્ટુડન્ટ્સને હાર્ડ લાગે છે, ખબર નહીં શા માટે. એકચ્યુઅલી બહુ ઈઝી અને બહુ સ્મોલ સમ છે. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. અમુક રમકડા એક દિવસમાં બને છે. એક રમકડો બનાવવાનો ખર્ચ થાય છે 55 માઇનસ જેટલા રમકડા એક દિવસમાં બનાવ્યા એ બાદ કરવાના 55 માંથી. ભાષા સમજવાની છે. ભાષા સમજીને કંટાળશો, ડરશો તો સમ તમને ડરાવશે અને ભગાવી દેશે. તમારે કોન્ફિડન્સ રાખવાનું છે. સમને કહેવાનું છે કે તું ગમે એટલી હાર્ડ લેંગ્વેજ યુઝ કર, તારામાં જે તાકાત હોય એ બતાવ, અમે તો સોલ્વ કરશું. ઓકે, તો અમુક રમકડા આપણે એક દિવસમાં બનાવીએ છીએ. એક રમકડો બનાવવાનો ખર્ચ 55 માઇનસ જેટલા રમકડા બનાવ્યા એ 55 માઇનસ રમકડાની સંખ્યા. કોઈ એક ચોક્કસ દિવસે કુલ ઉત્પાદન ખર્ચ 750 થાય છે. એક દિવસનો કુલ ઉત્પાદન ખર્ચ 750 છે, તો તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધવાની છે. બહુ ઈઝી સમ છે. ધારો કે કોઈ ચોક્કસ દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા બરાબર x. આપણે એક દિવસમાં x રમકડા બનાવ્યા. હવે એક રમકડો બનાવવાનો ખર્ચ કેટલો છે? એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે? 55 માંથી જેટલા રમકડા બનાવ્યા છે તે માઇનસ કરવાના છે. ચોખ્ખું એ લોકોએ જ કહ્યું છે, એમ જ આપણે કરીએ છીએ, પોતાના વાળી કરતા નથી. ઓકે, તો 55 માઇનસ x. હવે કુલ ઉત્પાદન ખર્ચ આપી દીધું છે. કુલ ખર્ચનો મતલબ શું? ધારો કે તમે 5 રૂપિયા વાળી એક ચોકલેટ છે, એવી 10 ચોકલેટ લેવી છે, તો તમારો ખર્ચ કેટલો થશે? 5 રૂપિયા વાળી એક ચોકલેટ એવી 10 ચોકલેટ લો, કેટલા રૂપિયાનો ખર્ચ થશે? 50 નો થશે. 50 કેવી રીતે આવ્યા? એક ચોકલેટનો ખર્ચ, સોરી, એક ચોકલેટની કિંમત 5 રૂપિયા, અને કુલ ચોકલેટ જેટલી તમે લીધી, કેટલી લીધી? 10 ચોકલેટ લીધી, તો 50 થયા ને. તો બસ એક રમકડાનો ખર્ચ આ છે. કુલ રમકડા કેટલા બનાવ્યા એક દિવસમાં? x રમકડા બનાવ્યા, તો આ બંનેનો ગુણાકાર કરીએ તો કુલ ખર્ચ મળી જાય કે ન મળી જાય? તો બસ સિમ્પલ વસ્તુ છે. કુલ ઉત્પાદન ખર્ચ બરાબર
x ગુણ્યા 55 માઇનસ x. હવે કુલ ઉત્પાદન ખર્ચ તો આપી દીધું છે 750. આ બ્રેકેટ ઓપન કરી નાખો. x ગુણ્યા 55 55x અને x ગુણ્યા x માઇનસ x સ્ક્વેર. બધા પદને આગળ ભેગા કરો. માઇનસ x સ્ક્વેર આગળ આવશે તો પ્લસ થઈ જશે. 55x આગળ આવશે તો માઇનસ થઈ જશે. અને આ 750 તો આગળ જ છે, એની નિશાની નહીં બદલે, જેમ છે એમ રહેશે. પૂરું થઈ ગયું સમ. અહીંથી આગળ બધાને આવડે છે. આટલું જ કરવાનું હતું મેઇન. શું હતું આમ? 750 ના એવા બે ભાગ પાડો કે સરવાળો 55 થાય. કરશો ને? એ તો કરીને મને કહો. ચલો, બે ભાગ ક્યાં પડે છે? $375 125 તેરી 25 ગુણ્યા 5 5 ગુણ્યા 5 અને 5 એકા 5. ચલો બે ભાગમાં વેચી દઈએ આ બધા આગળના નંબર્સ ને, જેથી સરવાળો 55 થાય. 2 તેરી 6 6 ગુણ્યા 5 30 અને 5 ગુણ્યા 5 25 થઈ ગયા. ચલો ઓકે, તો 30 ગુણ્યા 25 750 પણ થાય અને 30 અને 25 નો સરવાળો 55 પણ થાય. નિશાની તમે કયો. છેડા ઉપર પ્લસ છે એટલે સમાન નિશાની, બંને માઇનસ. અહીં માઇનસ છે એટલે પ્લસ હોય તો બંને પ્લસ પણ થાય. જો એક ડાયરેક્ટ વસ્તુ શીખવાડું, આના આન્સર ને ડાયરેક્ટ આન્સર લખી શકીએ. આ બે જે ભાગ પાડ્યા ને આપણે, આ બે ભાગ પાડ્યા એને તમે ડાયરેક્ટ અહીં મૂકી દો એટલે થઈ ગયો આપણો સમ. સમજાણું? તમારા બે સ્ટેપ અહીં બચી શકે. જુઓ, એકચ્યુઅલી આ સ્ટેપ મેં ફરીથી લખ્યો. ઓકે, આ સ્ટેપ ને ફરીથી લખ્યો. જનરલી હજી સુધી આપણે જેટલા સમ કરતા હતા એમાં આવી રીતે કરતા હતા ને, બે બે ની જોડી બનાવીએ, કોમન કાઢીએ, અને પછી કોમન કૌંસ એક વખત અને બાકી બચ્યા તે બીજા કૌંસમાં. આટલી માથાકૂટ કર્યા પછી આ જવાબ મળે. એ જ જવાબ મેં અહીં ડાયરેક્ટ લખી નાખ. ખબર પડી? તો ડાયરેક્ટ લખશો તો ચાલશે, માર્ક નહીં કપાય. છતાંય રિસ્ક ન લેવું હોય તો આ પૂરા સ્ટેપ લઈ શકો છો. ડાયરેક્ટ કેવી રીતે લખાય? તો જ્યારે x વર્ગની આગળ કોઈ નંબર ન હોય ત્યારે તમે ડાયરેક્ટ લખી શકો છો. અહીં જે બે ભાગ પાડ્યા છે ને એને x સાથે લઈ લો. x માઇનસ 30 અને x માઇનસ 25. જુઓ, સમજ્યા? પણ જો અહીં આગળ કોઈ સહગુણક હશે, x વર્ગની આગળ કોઈ નંબર હશે તો ડાયરેક્ટ નહીં કરી શકો. ત્યારે આ મેથડ તમારે પૂરી મેથડ કરવી પડશે, નહીતર રોંગ થઈ જશે. આગળ જ્યારે કંઈ ન હોય ત્યારે અહીં જે બે ભાગ પાડ્યા છે એમને x સાથે મૂકી દેવાના એટલે થઈ જશે. બસ હવે તો x માઇનસ 30 બરાબર 0, x માઇનસ 25 બરાબર 0, x બરાબર 30 અને x બરાબર 25. પૂરું. પૂછ્યું શું છે? તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો. બંને પોઝિટિવ આન્સર છે એટલે આવી શકે. તો આપણે 30 અથવા 25 રમકડા બનાવ્યા હશે, કાં તો 30 બનાવ્યા હશે અથવા તો 25. તો લખી નાખીએ. તેથી તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા 30 અથવા 25 હશે. સમ ઓવર. બે બહુ જ ઇમ્પોર્ટન્ટ સમ્સ આપણે આ વિડીયોમાં શીખ્યા. 4 માર્કમાં પૂછાઈ શકે છે આ બંને સમ્સ. આ તો તમે જોઈ શકો છો કેટલો ઈઝી અને સ્મોલ છે. સ્ક્રીનશોટ જોઈએ તો લઈ શકો છો. અને આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા જ ઇન્ટરેસ્ટિંગ સમ સાથે. તમે લોકો મહેનત કરતા રહ્યો. ગુડ બાય.